ધ્યાનથી આપણે કથાને સમજવાનો પ્રયત્ન કરીએ. મનુ અને શત્રુપાની 3 દીકરીઓમાંથી દેવહૂતિનું લગ્ન ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર કરદમ સાથે થયું હતું. કરદમે બહુ જયારે તપ કર્યું ને પછી ભગવાને દર્શન આપ્યા અને ભગવાને દર્શન આપી અને સુંદર મજાની સ્તુતિ કરી અને સ્તુતિથી આંખમાં આંસુડા આવ્યા અને એ આંસુ અત્યારનું આપણું બિંદુ સરોવર પડ્યું. બિંદુ સરોવર સુંદર મજાની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા અને કહે છે કે હે કરદમ, તમારે કઈ માંગવું છે? ત્યારે કરદમે માંગ્યું કે મારે લગ્ન કરવા છે. આવું માંગ્યું અને આવું જયારે માંગ્યું ત્યારે કીધું કે તો તમે જો આવી માગણી કરતા હો કે મારે લગ્ન કરવા છે તો હે ઋષિવર, તમારા ઉપર હું પ્રસન્ન થયો છું. લગ્ન તો તમારા થશે જ, પણ હું રાજી એટલો બધો છું કે તમારે ત્યાં હું દીકરો બનીને આવીશ. આવી ભગવાન વિષ્ણુએ કહ્યું. પણ મહારાજ, એના માટે મારી માં હું પોતે મેળે નક્કી કરીશ. તમે કહો હું આની સાથે લગ્ન કરું એમ નહીં. હે કરદમ ઋષિ, સાંભળો. આજથી 3 દિવસ પછી સંધ્યાના સમયે એક રથ આવશે. એ રથની અંદર એક કન્યા હશે. એ કન્યાની સાથે તમે લગ્ન કરી લેજો એટલે તમારું વરદાન જે માંગવાનું છે એ વરદાન પણ સાર્થક થાય. અને એ કન્યાની સાથે તમે લગ્ન કરશો તો એના સફળ દાંપત્ય જીવનની અંદર હું દીકરો બનીને આવીશ. આમ કરી અને ભગવાન વચને બંધાણા. ભગવાન અંતર ધ્યાન થયા છે. 3જો દિવસની સંધ્યા થઈ અને દેવહૂતિ એક રથની અંદર આરૂઢ થઈ છે અને એમની સાથે એના મા બાપ મનુ અને શત્રુપા છે. રથ ધીમે 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 આશ્રમની અંદર આવ્યો. ભગવાનની વાત યાદ આવી કે આ બંને જણ જે છે એ મારા ભાવિ સાસુ સસરા છે. કન્યા જે છે એ મારી ભાવિ પત્ની છે. અને ભાવિ પત્ની હોવાથી મારે આની પરીક્ષા લેવી જોઈએ. હા, જો મેરે ભાઈ બહેન, એક હું તમને કહું, પરીક્ષા પહેલાના જમાનામાં પણ થતી. દીકરો દીકરી લગ્ન કરે તો એકાબીજા મળી અને પરીક્ષા લે કે ભાઈ તમારે શું છે, કઈ રીતનું છે. આ રીતે આ બધી પરીક્ષાઓ પહેલા પણ થતી, અત્યારે પણ થાય છે. અત્યારે દીકરો દીકરી જ્યારે સગાઈ થવાની હોય ત્યારે એકાબીજા નથી પૂછતા, પણ અત્યારે જે પૂછાય છે અને પહેલા જે પરીક્ષા લેતી એમાં ઘણો બધો ફેર છે. પરીક્ષા ભાગવતમાં પણ છે, પરીક્ષા રામકથામાં પણ છે. પાર્વતીએ જેથી બીજો અવતાર લીધો ને પછી ભગવાન શિવજીની સાથે બીજું લગ્ન જ્યારે કરવા માટે પાર્વતી તપ કરવા ગયા, સપ્તર્ષિઓએ આવીને કીધું કે પ્રભુ તમારે લગ્ન કરવાના છે. ત્યારે સપ્તર્ષિઓને બોલાવી અને શિવજી મહારાજે કીધું હું લગ્ન કરું પણ પહેલા તમે પરીક્ષા લઈ આવો. પાર્વતીની પરીક્ષા પહેલા તમે જાઓ અને લો. અને સપ્તર્ષિઓ પરીક્ષા લેવા ગયા એ રામાયણમાં કથા છે. અત્યારે પણ અહીંયા કથાની અંદર પરીક્ષા આવી કે મારે પરીક્ષા લેવી જોઈએ. તો પરીક્ષા પહેલા હતી, અત્યારે પણ થાય છે. પણ કેવી? પહેલાના જમાનામાં મર્યાદાથી પરીક્ષાઓ થતી. અત્યારના જમાનામાં છોકરો છોકરી મર્યાદા બહારની પરીક્ષાઓ લે છે. મારી ઘણી બધી શિષ્યાઓ છે, નાની નાની દીકરીઓ મારે પાસે આવીને ઘણી બધી દીકરીઓ એમ કે બાપુ એવા એવા છોકરાઓ આવે ને એવા એવા પ્રશ્ન કરે ને આપણને એમ થાય કે 2 લાફા નાખ્યા ને. અત્યારના છોકરા દીકરીઓને કેવા પ્રશ્નો કરે. દીકરીઓને પ્રશ્ન કરે તમને ડાન્સ આવડે? લે, આવા આવા પ્રશ્નો કરે. ઘણા ઘણા છોકરાઓ છોકરીઓને એમ કે તમને કયા પિક્ચરનો હીરો ગમે? એલા એને હીરાનું નો પૂછાય, એને ઈ પૂછ કે ભીંડાના શાકમાં પાણી કેટલું નખાય. એને ઈ પૂછ કે તને રોટલી આવડે? નહીતર ભારતના નકશા જેવી કરીને દેશે તને.
ટૂંકા પ્રશ્ન કરી અને દીકરીઓની પરીક્ષાઓ લે છે. અત્યારે કથા સાંભળી રહ્યા છો, પરીક્ષા લો, કેમ કે આખી જિંદગી તમારે એની સાથે રહેવાનું છે. પરીક્ષા વગર ન કરાય પેલું, પણ મર્યાદાની બહાર નહીં, મર્યાદાની અંદર રહીને પરીક્ષા કરો. અહીંયા પરીક્ષા થઈ છે કેવી? ઋષિ કરદમે 3 આસન પાથરી દીધા. ત્રણ આસન પાથરી અને પરીક્ષા લીધી. રથમાંથી નીચે ઉતર્યા 3 જણા. મનુ મહારાજ પોતાના આસન ઉપર બેસી ગયા. શત્રુપા દેવી છે પોતાના આસન ઉપર બેસી ગયા. અને હવે દેવહૂતિ નામની જે કન્યા, જે ઋષિ સાથે વિવાહ થવાનો છે, જેના માટે કન્યા આવી છે, એ દેવહૂતિએ મનમાં વિચાર કર્યો કે આ ઋષિ મારી પરીક્ષા લે છે, કેમ કે આ મારા ભાવિ પતિ છે અને ભાવિ પતિની સેવા મારાથી લેવાય નહીં, કેમ કે એણે આસન પાથર્યું છે. એના આસન પાથરેલા ઉપર મારાથી બેસાય. જો હું આસન ઉપર બેસું તો મેં સેવા સ્વીકારી ગણાય. એ કઈ અત્યારના જેવું થોડું હતું. અત્યારે તો કઈ વાત જ જવા દો તમે. અને અત્યારે તો સેવાની શું વાત કરું તમને. અત્યારે તો પત્ની ખુદ એમ કે તમે શાક સમારી દો તો પછી હું વઘારી આપું, તમે રોટલીનો લોટ બાંધી આપો તો હું શેકી આપું. આ અત્યારે સમય છે યાર. પણ કીધું કે નહીં, સેવા સ્વીકારાય નહીં, મારે કરવું શું? અને ધર્મ સંકટ આવ્યું. જો આસન ઉપર ન બેસે તો આસનનો અનાદર કર્યો ગણાય, આસન ઉપર બેસી જાય તો સેવા સ્વીકારી ગણાય. હવે કરવું શું? અને વચલો માર્ગ દેવહૂતિએ કાઢ્યો. શું કર્યું? આસનની બાજુમાં બેસી ગયા. આસન ઉપર નો બેઠા, પણ આસનની બાજુમાં બેસી અને પોતાનો જમણો હાથ છે એ આસન ઉપર રાખી દીધો. એટલે અનાદર પણ ન થયો, સેવા પણ ન સ્વીકારી. અને મનુ મહારાજ કહે છે કે મારી દીકરીને પરણાવવા માટે તમારા આશ્રમની અંદર આવ્યા છે, આપ રાજી છો? ત્યારે મનુ મહારાજની સામે કરદમ ઋષિ એવું કહે છે કે ભગવાન વિષ્ણુના વરદાન પ્રમાણે તમે આવ્યા જરૂર, પણ મારે ત્યાં એક દીકરો થશે એટલે હું જંગલમાં તપ કરવા જતો રહીશ. તમારી દીકરીને પૂછી જો આ જે છે એ શરત મંજૂર છે? મનુ મહારાજે શત્રુપાને કીધું અને શત્રુપાએ દેવહૂતિને કીધું કે બેટા, આ ઋષિ તો બહુ ભયંકર શરત રાખીને બેઠા. શું? બોલે તમારે ત્યાં એક દીકરાનો જન્મ થાય એટલે વનમાં તપ કરવા જતા રહેશે. આ શરત બેટા તને મંજૂર છે? અને ત્યારે દેવહૂતિએ જે જવાબ આપ્યો ને એ મેરે ભાઈ બહેન સાંભળવા જેવો જવાબ છે. દેવહૂતિએ માં શત્રુપાને કીધું કે કદાચ આ ઋષિ મુનિ એક દીકરો થઈ જાય અમારા જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર, પછી જંગલમાં જવા માટે તૈયાર હોય, છતાંય હું પરણવા માટે તૈયાર છું. શા માટે? બોલે એક ભોગીને પરણવું એના કરતા આ યોગીને પરણવાનું વધારે પસંદ કરીશ. મારે આ યોગી સાથે લગ્ન કરવા છે અને ઘડિયા લગ્ન લેવાના છે. લગ્ન કરી અને મનુ મહારાજ અને શત્રુપા તો ત્યાંથી નીકળી ગયા. પણ મેરે ભાઈ બહેન, સફળ દાંપત્ય જીવનની અંદર એક દીકરીનો જન્મ થયો. પહેલી દીકરી જન્મી અને જેવી દીકરી જન્મી એટલે તરત જ કરદમ ઋષિ કીધું કે આપણા વચન પ્રમાણે, આપણી શરત પ્રમાણે હું વાનપ્રસ્થી બનું છું, વનમાં ભજન કરવા માટે જાઉં છું. આવી જયારે વાત કરી ને ત્યારે દેવહૂતિએ જવાબ આપ્યો કે મહારાજ, આપણે દીકરાની વાત થઈ, દીકરીની નહીં. આ જે જન્મી છે એ દીકરી છે. હા, તમારે જાવું હોય તો મારી કોઈ ના નથી, પણ મને એક દીકરો આપો. એક દીકરાના જન્મ પછી તમે વનમાં જાઓ, હું તમને ના નહીં પાડું. અને એવું કહેવાય છે કે દીકરાની રાહમાં અને રાહમાં દેવહૂતિ અને કરદમને ત્યાં 9 દીકરીઓ થઈ. કેટલી? 9. આ બધી દીકરીઓના નામ શું છે? બોલે એકનું નામ કલા છે, એ મરીચીને પરણાવી છે. બીજી દીકરીનું નામ અરુંધતી છે, એ વશિષ્ઠ મહારાજને પરણાવ્યા છે. ત્રીજી દીકરીનું નામ અનસુયા છે, એ અત્રિ ઋષિને પરણાવ્યા છે.
ચોથી દીકરી એમનું નામ છે હવિર્ભુ, એમને પુલત્સ્ય ઋષિ સાથે પરણાવ્યા છે. છઠ્ઠી દીકરી છે એમનું નામ ગતિ છે, એ પુલહ ઋષિની સાથે પરણાવ્યા છે. સાતમી દીકરી ક્રિયા છે, એ ક્રિયાને કર્તુ ઋષિ સાથે પરણાવ્યા છે. આઠમી દીકરી એમનું નામ છે ખ્યાતિ, અને આ ખ્યાતિનું લગ્ન ભગવાન ભૃગુ ઋષિ સાથે થયું છે. આઠમી દીકરી છે ખ્યાતિ, એનું લગ્ન ભૃગુ ઋષિ સાથે. અને નવમી દીકરી એમનું નામ છે શાંતિ. આ શાંતિનું લગ્ન અથર્વા ઋષિ સાથે થયું છે. 9 દીકરીઓ થઈ, અને 9 દીકરીઓ થયા પછી ભગવાને આવવાનો પ્રાદુર્ભાવ કર્યો છે. આનો આધ્યાત્મ અર્થ શું થાય? આનું રહસ્ય શું છે? બોલે જેના ઘરની અંદર ભગવાન આવે ને એ કઈ એમનેમ સીધે સીધા ભગવાન ન આવે. બોલે તો બોલે 9 પ્રકારની ભક્તિ રૂપી દીકરીઓ જેના ઘરની અંદર અવતરિત થાય પછી ભગવાન ખુદ આવે. પેલા 9 દીકરીઓ આવ્યા. 9 દીકરીઓ કઈ છે? બોલે 9 પ્રકારની ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિ હોય જન્મ લીધો. અને 10મા અવતારની અંદર ભગવાન કપિલ ભગવાન આજ પ્રાદુર્ભાવ કર્યો છે. 9 મહિના સંપન્ન થયા, અને માં દેવહૂતિ અને કરદમને ત્યાં સાક્ષાત અવતાર 24માનો એક અવતાર થયો છે. એમનું નામ છે ભગવાન કપિલ. बड़े भाव और श्रद्धा के साथ जय जयकार करें. बोलिए कपिल नारायण भगवान की जय. એક દીકરાનો જન્મ થયો અને ઋષિએ કીધું હવે હું જાઉં.